નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા છે અને આજે આપણે જવાનું છે ભાઈબંધ માટે આઈફોન લેવા માટે। અને અત્યાર સુધી મારા કેરીના વિડીયોઝ આવતા હતા, હવે આપણા મિની વ્લોગ ચાલુ કર્યા છે, તો પ્લીઝ એમાં પણ એવો અને એવો પ્યાર એન્ડ સપોર્ટ આપતા રહેજો। આભાર। પછી અમે અમારું રથ લઈ અને ભાઈ નીકળી ગયા આઈફોન ની તરફ। અને ભાઈબંધને આજ આઈફોન લેવાનો હતો એટલે મોઢે ખુશી પણ હતી અને ભાઈ વાતાવરણ એકદમ સરસ હતું। અને પછી અમે નીકળી ગયા આઈફોન લેવા માટે અને પછી પૂગી ગયા દુકાને। અને ભાઈ દુકાને પૂગીને ભાઈએ લીધો હાથમાં રિમોટ। મને કે એસી વગર મને તો ચાલે જ નહીં હો। પછી જોઈ લીધા મોબાઈલ અને પછી ફાઇનલી આપણા ભાઈને ગમી ગયો હતો આઈફોન, એટલે ભાઈએ લઈ લીધો। અને ભાઈ ચેક કરવા લાગ્યો કે ના આઈફોન તો બરાબર છે, પણ આને કઈ રીતના યુઝ કરવો। પછી મેં કીધું કે હવે એ તો આપણે શીખી લેશું ધીમે ધીમે। પછી ભાઈ અમે આઈફોન લઈ અને નીકળી ગયા ઘર તરફ। અને ભાઈ પાછા રસ્તામાં વાતાવરણ એકદમ સરસ દેખાતું હતું, એટલે નજારો જોતા જોતા અમે નીકળી ગયા। અને પછી હવે અમારે જવાનું હતું કપડાની ખરીદી કરવા માટે। તો વેરાવળમાં એક શાનદાર સેલ લાગેલો હતો કે જ્યાં આપણે ઘણા લોકોના ઇન્સ્ટા પર વિડીયો આવતા હતા કે ભાઈ અહીંયા 500ના 1000ના 4 શર્ટ ને 500ના 2 શર્ટ ને એવું બધું હતું। પણ અમે ગયા પણ ખરેખર ત્યાં અમને ન મજા આવી, કેમ કે એવી હાલતમાં કપડાં હતા ને કે તમે એની વાત જવા દો, જાણે આપણે ગુજરીમાં હોય ને તેની ઘોડે કપડાં હતા, એટલે અમને ન ગમ્યા। અને પછી અમે ત્યાંથી નીકળી અને ગયા એક બીજો સેલ લાગેલો હતો સંપલ વાળાને ત્યાં। અને ભાઈ અહીંયા સંપલ એવા હતા ને કે તમે એની વાત ના પૂછો। અહીંયા આ લોકો 100 રૂપિયામાં કોઈ પણ ગમે તે જોડી લ્યો ને 100 રૂપિયામાં આપતા હતા। અને આપણે તેમની એક ઇન્સ્ટાગ્રામની રીલ પર શૂટ કરી છે અને ભાઈએ ખૂબ પ્રેમ આપ્યો છે। અને ભાઈ ચંપલ લેડીઝ અને જેન્ટ્સ બંનેના ચંપલ, બૂટ, મોજડી એવી રીતના હતું અહીંયા। તો આપણે ભાઈને થોડું ત્યાં શૂટ કર્યું, ઇન્સ્ટાગ્રામનું શૂટ કર્યું। અને પછી આપણે થોડો ઘણો બીજો સામાન લેવાનો હતો લાઇટિંગનો, તો આપણે આવી ગયા લાઇટિંગની દુકાને। અને ભાઈ લાઇટિંગની દુકાને આવ્યા તો ભાઈ પૂછવા લાગ્યા કે તમારે શું લેવાનું છે। તો મેં પણ એમને કીધું કે લેવાનું તો ઘણું બધું છે, પણ જો ભાવમાં કંઈ કોમ્પ્રોમાઇઝ થાય તો આપણે લેવાનું છે। અને હું એક યુટ્યુબર છું અને નાના એવા વિડીયો બનાવું છું। તો ભાઈએ કીધું કંઈ વાંધો નહીં, બનાવી લ્યો। અને પછી આપણે આવી ગયા દૂધ બોટલ પીવા માટે। તમને મારો ફર્સ્ટ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।